મીઠું જયેશ। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસ તપાસ હવે શરૂ થઈ ચૂકી છે। બંને દર્દીઓના પેનલ પોસ્ટમોર્ટમ કરાશે। એક્સપર્ટ ટીમના ઓપિનિયનના આધારે હવે તપાસ થશે। તપાસમાં બેદરકારી સામે આવશે તો ગુનો દાખલ કરાશે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે 2 દર્દીના મૃત્યુ થયાનો આરોપ લાગી રહ્યો છે। તો આખો મુદ્દો એ મહેસાણાના કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પને લઈને શરૂ થયો કે જેમાં 2 લોકોના મૃત્યુ થતાં હોબાળો મચી ગયો। આ બંને લોકોના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાશે, પરંતુ આ સમગ્ર મામલે નહોતી હોસ્પિટલે કોઈ કેમ્પની મંજૂરી લીધી, ન ઓપરેશનની મંજૂરી લેવાય, ન પરિજનોને જાણ કરાય અને આ સમગ્ર મામલે અલગ અલગ તકલીફ હોવા છતાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમાં 2 દર્દીઓના મૃત્યુ નિપજતા આ આખો એક કાંડ સામે આવી ગયો છે। હવે સરકારી લાભ ખાટવા માટે હોસ્પિટલે આ કરતૂત કરી કે પછી અન્ય કોઈ કારણો છે તે તમામને લઈને તપાસ શરૂ થઈ ચૂકી છે। હાલ તો બંને દર્દીના પેનલ પોસ્ટમોર્ટમ બાદ શું મહત્વપૂર્ણ ખુલાસો સામે આવે છે તે જાણવું રસપ્રદ બની રહેશે, પરંતુ હોસ્પિટલમાં માતમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેના પરિજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને હોસ્પિટલની બેદરકારી સામે હાલ તો રોષ ઠાલવી રહ્યા છે। તો દર્દીના મૃત્યુ બાદ ખ્યાતિ હોસ્પિટલ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ત્યાંના તમામ તબીબો ફરાર છે અને હવે અહીં મૃતકના પરિજનોએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી। બંને દર્દીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર હવે સૌ કોઈ મદાર રહેલો છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસો થઈ શકશે કે હોસ્પિટલે કેટલી મોટી બેદરકારી કરી છે। જે તમામ આરોપીઓ છે તે હવે સામે આવશે અને ત્યારબાદ તેમણે આવા કઈ પ્રકારના કાંડ કર્યા છે તે બાબતો પણ સામે સ્પષ્ટ થઈ શકશે, કારણ કે 2012માં પણ આ હોસ્પિટલનું નામ સામે આવ્યું હતું, જ્યાં સરકારી લાભ ખાટવા માટે હોસ્પિટલ દ્વારા ખોટા ઓપરેશન અને ગેરરીતિ આચરવાનો મામલો સામે આવ્યો હતો અને ફરી એકવાર આ જ પ્રકારનો મામલો હવે અહીં પ્રકાશમાં આવી રહ્યો છે। એવા તબક્કે PMJના અધિકારીઓ પણ આ સમગ્ર મામલે હોસ્પિટલના લાયસન્સ રદ કરવા સુધી અને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે તે વાત સ્પષ્ટ કરી ચૂક્યા છે। જ્યોતિ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોરીસણા ગામે કરવામાં આવ્યું હતું અને એ જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા 19 જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા। અહીંયા 19 જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિયોગ્રાફી કરી અને કેટલાકને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમા એ બંનેના મૃત્યુ થયા છે। તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે। અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના PM માટે પણ મોકલી આપવામાં આવશે। PMમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડૉક્ટરો દ્વારા PM કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે। તપાસમાં તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે 2 જણના મૃત્યુ થયા છે એની ઇન્ક્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ